વાસણા કોતરિયા વિસ્તારમાં રહેતા હેતલબેન પઢિયાર કે જેઓ એસએસજી હોસ્પિટલમાં બે દીકરીઓને જન્મ આપ્યો, ત્યારબાદ તેઓની તબિયત બગડી એસએસજી હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારીને કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું તેવા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસએસજી હોસ્પિટલ પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાસણા કોતરિયા ગામના રહેવાસી હેતલબેન પઢિયાર પોતાની ડિલિવરી કરવા માટે એસએસજી હોસ્પિટલમાં એટલે કે રૂકમણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહમાં દાખલ કર્યા. ત્યારબાદ તેઓએ બે જુડવા દીકરીઓને જન્મ આપ્યો. ત્યારબાદ તેઓની તબિયત બગડી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેઓને ડેન્ગ્યુ થયું હોય તેવી માહિતી મળતાની સાથે સારવાર પણ શરૂ કરવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું. પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડૉક્ટરોની નિષ્કાળજીના કારણે આ ઘટના ઘટી છે અને તે જ અંતર્ગત રાવપુરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમારે જરૂર હોય તો બોલાવો, બાકી આપ કોણ? સરપંચ. હવે આ બેનને હું ડૉક્ટર પૂર્વી પટેલ છું, હું અહીંયા હેડ ઓફ ધ યુનિટ છું. આ પેશન્ટને દાખલ થયું હતું પેટ પર દુખાવા સાથે જ્યારે ડિલિવરી નથી થઈ ત્યારે, અને એમને પછી તાવ આવ્યો, ડેન્ગ્યુનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ડેન્ગ્યુના બીમારીમાં કોઈ પણ પેશન્ટની નોર્મલ ડિલિવરી થાય કે ગમે તે રીતે ડિલિવરી થાય કે કોઈ ઓપરેશન બી કરવું પડે તો લોહીના ગંઠાવાનો પ્રોબ્લેમ થાય. બેનના બે બાળકો હતા. એક બાળકને જે નીચે હોય એ બાળકને અંદર ગૂંગળામણ થતી હોય એવા ચિહ્નો હતા, એટલે સીઝર કરવું પડ્યું. આપણે સીઝર કર્યું, એના પછી લોહી નહીં ગંઠાવાના કારણે એમને લોહી નીચેથી ચાલુ હતું. આવી પરિસ્થિતિમાં અમે ક્યારેક બી હું કંઈ પણ કરવા જવું, બીજું ઓપરેશન બી કરીએ, એમાં જોખમ એ રહે કે જે પહેલાંવાળા છે કે આજે હું તમને અહીંયા ચીરો મૂકું એમાંથી સામાન્ય રીતે લોહી આવે. સામાન્ય માણસને ગંઠાઈ જાય, આપણે થોડું દબાઈએ કે કરીએ અથવા ટાંકો લઈએ તો ગંઠાઈ જાય અને પછી લોહી બંધ થઈ જાય. જેનું લોહી ગંઠાય નહીં એને ચાલુ જ રહે, એ પ્રોબ્લેમ આ બેનને છે. આછી પાતળી કિડની પર પણ ગઈકાલે અસર દેખાઈ હતી, એ ડેન્ગ્યુના કારણે છે. લીવર પર પણ થોડાક એના જે ટેસ્ટ છે થોડાક જ એ એબનોર્મલ આવ્યા હતા. હવે આજે અમને લાગ્યું કે આ જે બ્લીડિંગ નીચે છે 2 દિવસે તો બંધ થઈ જવું જોઈએ, એટલે અંદર જઈને અમે ગર્ભાશયની જે મુખ્ય નસ જે એને બ્લડ પહોંચાડે એ બાંધી. એ બાંધવાનો હેતુ એટલો હતો કે એ બાંધી દઈએ તો નીચેથી જે બ્લીડિંગ થતું હતું એ બંધ થઈ ગયું. એ બંધ થઈ ગયું છે. જે ઓપરેશન કર્યું એના પછી એ બંધ થઈ ગયું છે. પણ મેં તમને કીધું એમ કે ક્યારેક પણ હું અંદર કંઈ બી હાથ નાખવા જઉં એટલે આપણે પેલું ખોલ્યું, એ ખોલ્યું એટલે અંદર જે પણ પેટના બધા જે લેયર હોય એમાંથી લોહી ગંઠાય નહીં, એના કારણે પાછું થોડું બ્લીડિંગ થયું. હમણાં એમને અમે 9:30 વાગે આવા કેસમાં જવલ્લે જ વપરાય એવું એક ઇન્જેક્શન આપ્યું છે. એને ફેક્ટર 7નું ઇન્જેક્શન કહેવાય છે. એ 2 લાખ રૂપિયાનું બહાર મળે છે. એ હોસ્પિટલમાં ગવર્મેન્ટ તરફથી અત્યારે મળતું હોવાથી બીજા ડૉક્ટર જે પરવાનગી આપે એમની પરવાનગી લઈને અમે એમને ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શનની અસર થતાં 4 કલાક થાય. 2 કલાક સુધી તો અત્યાર સુધી આવ્યું. હું અહીંયા અડધો કલાકથી છું, તમને ખબર છે હું ક્યારથી આવી. અડધો કલાકમાં અમે જે પેલી ટોટી નાખી છે એની અંદર માંડ 50 cc જેટલું જ અંદરથી આવ્યું છે, એટલે રોકાઈ રહ્યું હોય એવું લાગે છે. ટાંકાનું બી ડ્રેસિંગ મેં ફરી ખોલીને જોયું, અત્યારે ટાંકામાંથી પણ નથી આવતું. આમાં હું ગમે તેટલા ટાંકા મારું, લોહી ગંઠાય નહીં તો એમાંથી નીકળવાનું જ છે, બરાબર. અત્યારે થોડુંક સારું થતું હોય એવું લાગે છે. આ પ્રોબ્લેમ ઘણો મોટો કહેવાય. અત્યાર સુધીમાં અમે ગણ્યું કે અમે એમને 19 બોટલ તો બ્લડ આપ્યું છે. હવે એ ગંઠાય નહીં અંદર તો એમાં આપણે કશું ના કરી શકીએ. આ એક ઇન્જેક્શન છે જે આશ્ચર્ય રૂપે અત્યારે હોસ્પિટલમાંથી મળ્યું અમને. બાકી આવો જ કેસ 20 દિવસ પહેલાં પ્રાઇવેટમાં નહોતું ગંઠાતું, કેટલા બધા દિવસ 4-5 દિવસે પછી એ બધાએ ભેગા કરીને એ ઇન્જેક્શન આપ્યું અને પેશન્ટ સારું થયું એવો અમને અનુભવ છે. એટલે આ બેનને પણ એ ઇન્જેક્શન આપવાનો મેં આગ્રહ રાખ્યો અને એટલે બીજા ડૉક્ટર જે એની પરવાનગી આપતા હોય એમની પાસેથી પરવાનગી લઈને અમે એમને આપ્યું છે. એની અસર થતાં 4 કલાક થાય. હું તમને કોઈ ગેરંટી આપી શકતી નથી. એ લોહી એને ગાંઠ છે એ એવી મારામાં કે દુનિયામાં કોઈનામાં તાકાત નથી, બરાબર. અંદર કશું
અમારા તરફથી તમને મગજમાં એવું હોય કે ઓપરેશન કર્યું તો ઓપરેશન પણ કંઈ અમે અમારી મરજીથી નથી કરતા, બરાબર? એને જરૂર હોય દર્દીને એટલે કરીએ છીએ. અને એ દિવસે 14 દર્દીના સિઝેરિયન થયા છે, એમાંથી બીજા કોઈને પ્રોબ્લેમ નથી થયો. આ બેનને આ ડેન્ગ્યુના અસર હેઠળ જે લોહી નથી ગંઠાતું એટલે પ્રોબ્લેમ છે. અને એની સામે મારા રેસિડેન્ટ આ બધા અમે લોકો 4 દિવસથી લડી રહ્યા છે. આ એક જ દર્દી માથે મૂકીને મારા બીજા બધા પેશન્ટો મેં કેન્સલ કરીને 3 દિવસથી અમે કશું કામ નથી કરતા. એટલે આનાથી વિશેષ અમે કંઈ કરી શકીએ એવું નથી. તમને કંઈ વિચાર હોય કે કરો સારવાર કેવી રીતે તો હું કરું એવી રીતે, પણ આવી રીતે એટલે કેમ થાય છે એ મેં તમને વિસ્તારથી સમજાવ્યું. તમારે બીજા કોઈ પાસે પણ સમજવું હોય તો જઈને તમે સમજી શકો છો, અથવા તમારી જાતે વાંચતા હોય તો સરપંચ વાસણા કોતરિયા. ગઈ રાત્રે હું અહીંયા હોસ્પિટલમાં આવ્યો હતો, બધા ડૉક્ટરોને મળ્યો. એટલે ડૉક્ટરને પહેલાં મારા બાબાને ને મારા બેના ફ્રેન્ડને બધા મોકલેલા. ડૉક્ટર તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો, કોઈ જવાબ મળતો નહોતો. બસ તમારું પેશન્ટ સારું છે. પણ એ પેશન્ટને એટલું બધું બ્લડિંગ થતું હતું તો બી જવાબ વ્યવસ્થિત આપ્યા નથી. આ લોકોને મેં રિપોર્ટ મંગાવ્યો, કીધું જે રિપોર્ટ આવ્યા રિપોર્ટ માગો. રિપોર્ટ ડૉક્ટર આપવા તૈયાર માટે નતા. રાત્રે મારા આવ્યા પછી એ લોકોએ રિપોર્ટ આપ્યા તો બી કોપી તો ના જ આપી. ઝેરોક્સ મેં માગી, ઝેરોક્સ ના આપી. તમે મોબાઈલમાં ફોટો પાડી લો. પછી મેં એને કીધું ડૉક્ટરોને કે ભાઈ શું તકલીફ છે, તો કે અમે 2 લાખનું ઇન્જેક્શન એ બેનને માર્યું છે, એટલે રિકવરી 4 કલાક પછી આવશે. 4 કલાક પછી હું અડધો કલાક પછી ઉપર જો કે અડધો કલાક પછી કહે છે કે રિકવરી આવી છે, બ્લડિંગ ઓછું થયું છે. પછી પાછા કહે છે કે હજુ 2 કલાક બાકી છે. 2 કલાક પછી આ બેનને સારું થઈ છે. સવારમાં અહીંયા આવ્યા તો સવારમાં બેન કે સિરિયસ એકદમ જ કીધું. રાત્રે એ લોકો બ્લડિંગ માટે પેલા છોકરાને હેરાન કરે, બ્લડ જોઈએ. રાત્રે માયા આવ્યા પછી કે હવે બ્લડની જરૂર નહીં, તો પહેલાં કેમ તમે બ્લડ માગતા હતા? બરાબર છે. આ શીખવ ડૉક્ટરોના કારણે આ 2 કેસ ખલાસ થયો છે. કેમ કે મેન ડૉક્ટરો અહીંયા રહેતા નતા હાજર. શીખવ ડૉક્ટરને આ બધું કરવા માટે, સિઝર કરવાના બધું કરવા આપી દેતા એ લોકો. અને એના માટે એના અંદરથી નસ કપાય છે. પણ ડૉક્ટરો જૂઠું બોલી રહ્યા છે અત્યારે કરે. નસ કપાવવાના કારણે જ આ બ્લડિંગ થયું, બાકી થાત જ નહીં બ્લડિંગ. હા, એટલા માટે પોલીસ કેસ કરવાનો, અમારે પોલીસ ફરિયાદ આપવાની જ છે. વાસણા કોતરિયા. બેનની ઉંમર કમસે કમ આશરે 22-23 વર્ષ જેવી હશે. ના, હું ગામનો સરપંચ છું ને ગામનો ભાનો થાય છે. અને આજે બીજો કેસ છે. પહેલા એક કેસ ગયો સવારમાં, આ બીજો કેસનો આ જ બનાવ બન્યો છે, બીજો જ કેસ. અને પહેલા અગાઉ પણ મારા ગામમાં બનાવ બની ચૂકેલો છે જ. એ ડોક્ટરો મોજૂદ છે અત્યારે. સરકારે આનું પૂરેપૂરી કાળજી લેવી જોઈએ અને આવા જે નિષ્કાળજી રાખે છે ડોક્ટરોને કાયદેસરની કાર્યવાહી ડોક્ટરો પર કરવી જોઈએ સરકારે. મારું નામ લાલભાઈ, સરપંચ વાસણા કોતરિયા. હેતલ પડિયારના કેસમાં હું સ્પષ્ટ કહીશ કે પરમ દિવસે સાંજે જ્યારે મને કોઈની ભલામણનો ફોન આવેલ ત્યારે મારે ટ્રીટિંગ કન્સલ્ટન્ટ સાથે વાત થયેલ છે. ત્યારે મને એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે હેતલબેન પડિયાર ટ્વિન પ્રેગ્નન્સીના દર્દી છે, હાઈરિસ્ક દર્દીની કેટેગરીમાં આવે. સોખડા પીએચસીમાં કદાચ એમનું એન્ટીનેટલ કેર ચાલતું હતું. જ્યારે આવ્યા ત્યારે હાઈગ્રેડ ફીવર સાથે આવેલા. એ ફીવર ડેન્ગી પ્રકારનો ફીવર હતો, એમના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા. અમારી ડૉક્ટરની ટીમે સંપૂર્ણ મહેનત કરી છે અને સગાવાલાના કહેવા મુજબ જ જો અમે આટલા યુનિટ બ્લડ ચડાવેલું હોય એનો મતલબ કે ડૉક્ટરની ટીમ સંપૂર્ણપણે કાર્યરત, સજાગ અને આ કેસમાં અટેન્ટિવ હતી. સિઝેરિયન ડિલિવરી 2 બાળકોને ડિલિવર કર્યા બાદ એમને લોહીનો સ્ત્રાવ થતો હતો. એ લોહી સ્ત્રાવ રોકવા માટે ટેમ્પોનાઇડ પ્રક્રિયા કરવામાં આવેલી, બલૂન પ્રક્રિયા જેને કહે છે, કે જેથી લોહી રોકાય. અને એ પણ જ્યારે કારગત ના નીવડી ત્યારે ગઈકાલે રવિવારે ઓપરેશન કરીને ગર્ભાશયને સપ્લાય કરતી 2 મુખ્ય ધમનીઓ લાઇગેટ કરવામાં આવેલ અને ત્યારબાદ દર્દીને ઓબ્સ્ટેટિક આઈસીયુમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. આજે સવારે પેશન્ટ થોડું બગડ્યું, ઇન્ટ્યુબેટ કરવામાં આવ્યું. મેડિકલ ડૉક્ટર, અમારા વિભાગીય વડા, સર્જરીના ડૉક્ટર, બંને ડૉક્ટરોનો અભિપ્રાય લેવામાં આવ્યો. આ બધું કરવા છતાં આજે બપોરે સડનલી દર્દીના શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા અટકી ગયા, જેને અમે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કહીએ.
ત્યાર પછી પણ એને રિવાઈવ કરવાની પૂરતી કોશિશ કરવામાં આવી છે અને છેવટે આ મૃત્યુ ડિક્લેર કરવામાં આવ્યું છે. એટલે સગાવાલાનો જે આક્ષેપ છે કે અમે કોઈ સારવાર આપી નથી કે અમે લાપરવાહી દાખવી છે, એ તો હું કોઈ સંજોગોમાં એક્સેપ્ટ ના કરું. અને લગભગ 48 કલાક પૂર્ણ મહેનત કર્યા બાદ આ એક ખૂબ જ હાઈ રિસ્ક કહેવાય એવી ટ્વિન પ્રેગ્નન્સી વિથ ડેન્ગી કે જેની અંદર લોહીના ટકા, લોહીના કણો સતત ઘટતા હોય, એ સંજોગોમાં એ ખૂબ જ જોખમી પ્રેગ્નન્સી હતી અને ખૂબ જ જોખમી ડિલિવરી પછીનો પીરિયડ હતો. અને એવું કહીએ કે પ્રભુની મરજી સામે ડૉક્ટર પણ અંતે લાચાર બન્યો. જેને સીઝર કર્યું હોય એ અમારે જોવે અહીંયા આગળ, બરોબર. હા, મારી છોકરીની નસ કાપી નાખી, એ અમારે જેને કર્યું હોય સીઝર. હેતલ નામ છે મારી દીકરીનું. ડિલિવરી થયેલી. પહેલા આવીને સોમવારે તો એમને એવું કીધું તારે મંગળવારે એડમિટ થવાનું, તારી ડિલિવરી છે. તો અહીંયા આવી તો 3 દિવસ રહેવા દીધી એને દુખાવો નતો, કશી વાતની તકલીફ નથી, તોય રહેવા દીધી એને. તો પછી હાથ નાખવાની જરૂર શું, એને દુખાવો નતો તો હાથ નાખવાની જરૂર શું, હાથ નાખીને એને દુખાવો કરી દીધો. પછી કે બાળક એટલો બધો એને દુખાવો થાય નીચે હતી, તો અમે મેડમ જ જઈને કહીએ કે અહીંયા દુખે છે, એને બહુ દુખે છે, રડે છે. કે અમારું પેશન્ટ નહીં, બધી મેડમ એવું કે ઉપર નીચે અમે 10 વાર જઈને આવ્યા, એને એટલી બધી તકલીફ થતી કોઈ જોવા ના આવ્યું. પછી ઉપર ગયા તત્કાલીન કે સીઝર કરવાનું હોય તત ના થઈ જાય, સીઝર વાર લાગે છે. સીઝર કરવાનું તો અમે ફાઇલ હોધીએ તો એક જ મેડમ અમને ફાઇલ ના લે. પછી સીઝર 10 મિનિટમાં સીઝર થઈને બહાર આવી જાય. સીઝર કર્યા પછી બહારવાની, પછી બ્લડ ચાલુ તો નસ જ કાપી છે. સીઝર કર્યા પછી થયું હાજી હમી હતી એટલે એનું સીઝર કર્યું, એ દેખે નસ કાપી કાઢી. અમારે હા ફરિયાદ કરવાની, અમારે ન્યાય જોઈએ. એની છોરીઓને એને મોઢો હોય નહીં જોયો હજુ, એની નાની નાની છોરીઓ છે, એટલે અમારે ન્યાય જોઈએ. ન્યાય વગર અમે અહીંથી જઈએ જ નહીં, અમે છોડીએ જ નહીં. હેતલ પઢિયાર કોમલ એની બેન છું મોટી,